કચ્છમાં 31મી ઉજવણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। પ્રોહિબિશન કાયદા હેઠળ કુલ 51 ગુનાઓ નોંધાયા છે। પોલીસે દારૂ પીને વાહન હંકારતા 13 શખ્સો સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કર્યો છે। ઉપરાંત જાહેર સ્થળોએ દારૂનો નશો કરનાર 23 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથે દારૂનો સંગ્રહ અને વેચાણ કરતા 11 શખ્સોને ઝડપીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ દ્વારા 31st દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। નશામાં વાહન ન ચલાવવાની અને કાયદાનું પાલન કરવાની પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે। ઇન્ચાર્જ એસપી ગૌતમ વિવેકાનંદ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે તમામ થાણાઓમાં કડક પેટ્રોલિંગ માટે સૂચના આપી દેવામાં આવી છે, જેની અમલવારી જોવા મળી હતી। ભુજમાં જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં ફૂટમાર્ચ યોજી જિલ્લા પંચાયત પાસે આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો। જિલ્લા ટ્રાફિક પીઆઈ જેડી સરવૈયાએ જણાવ્યું હતું કે હાલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી અવિરત ચાલુ રહેશે અને અલગ અલગ સ્થળોએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ તરફ એ ડિવિઝન પીઆઈના માર્ગદર્શનમાં ખેંગાર પાર્ક પાસે પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ અને લોકોની અવરજવરથી ધમધમતા હમીરસર વિસ્તારમાં ફૂટમાર્ચ યોજવામાં આવી હતી। નખત્રાણામાં પીઆઈની સૂચનાથી પોલીસ દ્વારા સુપરમાર્કેટ, વથાણ, મુખ્ય બજાર, જૂનાવાસ, નવાવાસ સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ કરાયું હતું। સરહદી હાજીપીરમાં પીએસઆઈના માર્ગદર્શનમાં આર્ચિયન ફાટક, બિટારા 3 રસ્તા સહિતના સ્થળોએ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આજરોજ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છના માર્ગદર્શન હેઠળ અને સૂચના હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા, સિટી ટ્રાફિક શાખા દ્વારા જે બસ સ્ટેશન વિસ્તારમાં જે છે એ ફૂટ પેટ્રોલિંગ જે છે આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે અને આવતીકાલ અને આજે એ સઘન જે છે એ બ્રીથ એનાલાઇઝરથી વાહન ચેકિંગ જે છે એ હાથ ધરવામાં આવેલ છે। ભુજના તમામ એન્ટ્રી એક્ઝિટ જે છે એ અને પશ્ચિમ કચ્છ જિલ્લાના તમામ જે ટાઉનો છે અને મહત્વના ટાઉન છે તમામ જગ્યાએ છે પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે। ભુજના બસ સ્ટેશન વિસ્તારથી કરીને હમીરસર વિસ્તારથી કરી અને જુબેલી કાયદામાં રહે અને કાયદાનું પાલન કરે, બસ એ જ અપીલ છે।